ગવી શું કરવા માંડ્યું આજે? હા તો એને આવી જાવ બાજરી રોટલા પર, કારણ કે મઠિયો નો ઉવાર્યો તો એ વઈ ગયું. સાચી વાત, એ વઈ ગયું. મોળામ ગાલે તો અવાજે નહીં આવતો, કડર પડે. આ દારૂ પેલી દરદ નાહી હો ચાઈ ચાઈ તમાર મય પેલા એના જેવું ચિંગમ જેવું થાય. પણ 5-6 દાડા બધા બહુ ચોરાફળી મઠિયો ને હુવારીઓ ખાધી, અને પેલો સાલેમ પાક ને ફાલેમ પાક ને એવું નહીં, કાજુ કતરી ને એવું બધું. પાછી કાજુ કતરી ઉપર તો પેલું ચોદી નું મારેલું આવે ને એટલે લોકો બહુ જ ખાય, જો એમના પેટમાં ચોદી ના જતું હોય એમ. રોટલા હા ભડકું ખાવ ભડકું બનાવી દઉં. ના ના, તું રોટલા જ બનાય અને શાક હે ને તુવેર અને રેંગણાનું મસ્ત ચટાકેદાર શાક બનાવજે આજ. હારું મજા આવે ખાવાની નહીં. અને તેલ પાછું પેલું ખજૂરભાઈ વાળું જ વાપરજે હા કે. હારું હારું. અને ગવી આ દહીણું ફટાફટ કરી દે તો હું દરાય આવું. પણ તને ખબર હે ગામની ઘંટીમ જે લોટ દરે ના આવે ને એમાં મજા આવે, પેલી ઘરની ઘર ઘંટીમ દરે ને એમાં મજા ના આવે. શું કારણ છે? એ તો મને નહીં ખબર. અલી પેલી ઘંટીમ પથરા મોટા હોય અને ઘર ઘંટીમાં નાના પથરા હોય. દરાવાનું સરખું જ નહીં. અલી દરાવાનું પણ તોય સ્વાદ મસ્ત આવે પેલો. કેમ કે પેલો તો આખા ગામનો દહીણો મિક્સ થાય અને અહીં તો આપણું દહીણું મિક્સ થાય એટલે હવાદ આવે નહીં. બરાબર લોટ આવી જાય એટલે હો બધો કેટલાય જાતનો લોટ આવી જાય મય. ઘઉંનો, બાજરીનો, ભુજિયાનો, ગાયનો, મકાઈનો, ઘઉંનો, પાછો પેલા પાવટાનો, રાજગરાનો, બધું ચોખાનો, બધું લોટ. આવ રાજગર પાવટો રહ્યો હે એટલે નહીં રહ્યો પણ કોક નાખે તો આવે એમ. તો જય માતાજી મિત્રો, અસી ના તો અહીંયા લોત પોત થઈ ગઈ અને મારી બેટી આ દહીણું કહ્યું કે જૂના દાડા આપણા ચાલુ. વાત સાચી મિત્રો. જય માતાજી. લાઈ લે.